કથા ઉપર ધ્યાન આપજો. ઘટના એવી ઘટી, માલી અને સુમાલી બંનેને વરદાન મળ્યું અને વરદાન મળ્યા બાદ માલી અને સુમાલી બંને મદોન્મત્ત થઈ ગયા અને આખી પૃથ્વીમાં ત્રાહિમામ ત્રાહિમામ કરવા લાગ્યા, માણસોને રંજાડવા લાગ્યા. એટલું નહીં, શિવ મહાપુરાણ લખે આગળ જતા માલી અને સુમાલી બંને ભાઈઓએ હવે સૂર્યનારાયણ ભગવાનને હેરાન કરવા લાગ્યા. કોને હેરાન કરવા લાગ્યા? આનું નામ દાનવ, આનું નામ અસુર. માણસોને હેરાન કરતા કરતા આ માલી અને સુમાલી એ સૂર્યનારાયણની આડા આવી જાય એટલે અંધારું છવાઈ જાય, સૂર્યને પકડી રાખે, તમે તમને ઊંઘવા જ નહીં દઈએ. હવે આવું બધું કામ કરે એટલે સૂર્યને ગમે. એક સેકન્ડ જો સૂર્ય મોડા આવે ને વાલા, તો આ પૃથ્વીનો પ્રલય થઈ જાય. એક સેકન્ડ. હવે માલી અને સુમાલી બે અસુરો સૂર્યને આમ પકડી રાખે અને છોડે નહીં એટલે આખી પૃથ્વીની અંદર અંધારું છવાઈ જાય. સૂર્યનારાયણ ભગવાન કહેવા લાગ્યા કે તમે મને મારા કાર્યમાં વિલંબ કરો છો, વિક્ષેપ કરો છો, યાદ રાખજો હું તમને શિક્ષા આપીશ. સમજાવે છે પણ સમજે તો ના સમજે તો અસુર છે ને, તો અસુર કેમ કહેવાય? એટલે આજ સૂર્યનારાયણ ભગવાને એક શૂળનો પ્રહાર કર્યો અને માલી અને સુમાલી બંને નીચે પડવા લાગ્યા. અને જ્યાં નીચે પડતા હતા એટલે માલી અને સુમાલી એ મહાદેવજી પાસે ગયા અને મહાદેવજીને કહેવા લાગ્યા કે જો તમારા ભક્ત ઉપર સૂર્યનારાયણ ભગવાન આવો અત્યાચાર કરે છે, એક તો પોતે સૂર્યને હેરાન કરે છે એવું ન કીધું એટલે આ બાજુ હવે મહાદેવજી ત્રિશૂળ લઈ અને સૂર્યનારાયણ ભગવાનની પાછળ પડ્યા. વિચારો, એક ભગત માટે મારા મહાદેવજી હાથમાં ત્રિશૂળ લીધું અને ત્રિશૂળ લઈ અને મહાદેવજી સૂર્યનારાયણની પાછળ પડ્યા. પણ જ્યાં પાછળ પડતા હતા એટલે બ્રહ્માજી વચ્ચે પડ્યા અને બ્રહ્માજીએ વચ્ચે પડીને મહાદેવજીને કીધું કે બાબા તમે તો ભોળા છો, આ બંને અસુરો છે, આ સૂર્યનારાયણને પકડવા જાય છે, સૂર્યને હેરાન કરે છે, એટલા માટે સૂર્યએ એમને દંડ આપ્યો છે. પણ આ સૂર્યનારાયણ એ કશ્યપ ઋષિના દીકરા છે. કોના દીકરા છે? કશ્યપ ઋષિના દીકરા છે સૂર્યનારાયણ ભગવાન. એટલે જ્યાં મહાદેવજીને આવી રીતે સમજાવ્યા બ્રહ્માજીએ એટલે મહાદેવજી ત્યાંથી જતા રહ્યા. પણ આ વાતની ખબર કશ્યપ ઋષિને પડી કે મહાદેવજી મારા દીકરાની પાછળ ત્રિશૂળ લઈને પડ્યા. એટલે હવે કશ્યપ ઋષિએ મહાદેવજીને શ્રાપ આપ્યો કે જાઓ, મારો તમને શ્રાપ છે, તમારા જીવનમાં એક દિવસ એવો આવશે કે તમારો દીકરો તમારી સામે હશે છતાં પણ તમે તમારા દીકરાને ઓળખી નહીં શકો અને તમે જ તમારા દીકરાનો વધ કરશો. એટલા માટે જળથી મસ્તક અલગ કર્યું. આ કથા બ્રહ્મ વૈવર્ત પુરાણમાં છે, શિવ પુરાણમાં નથી. એટલે તમારા માટે મહેનત કરીને હું આ બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કથા છે કે જળથી ગણપતિનું જળથી મસ્તક અલગ કેમ થયું? કારણ કે કશ્યપ ઋષિએ શ્રાપ આપેલો કે મહાદેવજી તમારા જીવનમાં એક દિવસ એવો આવશે તમારો દીકરો તમારી સામે હશે ત્યારે તમે પણ ભાન ભૂલી જશો, તમે પણ તમારા દીકરાને ઓળખશો નહીં. આવો શ્રાપ આપ્યો અને આ કશ્યપ ઋષિના શ્રાપના કારણે મહાદેવજી આજે ભાન ભૂલ્યા અને ગણપતિ દાદાના જળથી મસ્તક અલગ થયું. હવે ધ્યાન આપજો, જેવું જળથી મસ્તક અલગ થયું એટલે પાર્વતી રડવા લાગ્યા. પાર્વતીજી મહાદેવજીને ફરિયાદ કરવા લાગ્યા કે તમે તો કેવા બાપ છો, તમે તો કેવા પિતા છો, કેવા તાત છો, કોઈ બાપના દીકરાને મારે? ત્યારે મહાદેવજીએ પાર્વતીજીને આખો મહિમા સમજાવ્યો કે દેવી તમે જેને પુત્ર માનો છો એ આપણો સામાન્ય દીકરો નથી, આ તો પરમ તેજ છે. ગણપતિ આદિ અનાદિકાળથી પૂજાતા આવ્યા છે. જેમ મુખ્યમંત્રી ગઈકાલે મેં તમને સમજાવેલું, મુખ્યમંત્રી છે ને એ પોસ્ટ છે, એનો કાર્યકાળ પૂરો થાય એટલે બીજા મુખ્યમંત્રી આવે, એમ ગણપતિ આદિ અનાદિકાળથી પૂજાતા આવે છે. દેવી આ તો પરમ તેજ છે અને પરમ તેજ એ પરમ તેજમાં મળી ગયું. આવી જ વાત કરી એટલે હવે પાર્વતી કહેવા લાગ્યા કે બાબા વાત તો તમારી સાચી છે પણ હવે મારા દીકરાને ગમે તેમ કરો, તમે મારા દીકરાને લઈ આવો. દીકરા વગર મારે કેવી રીતે જીવન જીવવું? આવો જે આ કલ્પાંત પાર્વતીએ કર્યો એટલે હવે મહાદેવજીએ બે ગણોને આદેશ કર્યો કે ઉત્તર દિશામાં જાઓ. કઈ દિશામાં? તમે ઉત્તર દિશામાં જાઓ અને જે પહેલું મળે
એનું મસ્તક લઈ આવો. જે પહેલું સામું મળે એનું મસ્તક લઈ આવો. અને પહેલા સામે કોણ મળ્યા? ગજરાજ, ગજાનન. ગજરાજ કહેતા હાથી, ગજાનન કહેતા હાથી. સમજાય છે? એવા ગજાનન હાથી. અને આ હાથી છે ને એ અભિમાની હતો. આ હાથીને અહંકાર હતો, એટલે એના અહંકારનું ખંડન કરવા માટે મહાદેવજીએ કીધું કે જાઓ. મહાદેવજીને ખબર હતી કે સામે હાથી આવશે, અને ગણો પછી હાથીના ધરથી મસ્તક અલગ કરી અને હાથીનું મસ્તક લાવી અને ગણપતિ દાદાનું જે શરીર હતું એ ધડ ઉપર એ મસ્તકને લગાડી દીધું. એટલે સૌથી મોટા દુનિયામાં કોઈ એન્જિનિયર હોય, એન્જિનિયર 1 માળ 2 માળ 3 માળ 5 માળ 14 માળ મોટા દુનિયાના કોઈ એન્જિનિયર હોય, ડોક્ટર હોય, તો એ કોણ? એ છે મારા મહાદેવ. મહાદેવજીએ તરત ધડ ઉપર મસ્તક લગાવી દીધું. સર્જરી, આજની ભાષામાં ડોક્ટરો જેમ સર્જરી કરે અને એક હાથ આપણો છૂટો પડી ગયો હોય તો ડોક્ટરો પાછા જોડી દે, એવું કાર્ય મહાદેવજીએ કર્યું. સમજાય છે? એટલે ડોક્ટરોના પણ ડોક્ટર જો કોઈ હોય તો એ છે મારો મહાદેવ, નાગેશ્વર દાદા. એટલા માટે તમને કહું છું કે અહીંયા માથું ટેકાવું. સમજાય છે? તો મહાદેવજીએ એ હાથીનું મસ્તક લાવી ગણપતિ દાદાના આગળ મસ્તક જોડ્યું, અને જ્યાં મસ્તક જોડ્યું એટલે પાર્વતી વધારે રડવા લાગ્યા કે મારો દીકરો આવું આવડું મારા દીકરાનું આવડું મોટું પેટ ને આવડા હાથીના કાન જેવા કાન ને આવું મારો દીકરો, લોકો મારા દીકરાની ને મારી નિંદા કરશે. ત્યારે મહાદેવજીએ વરદાન આપ્યું કે દેવી, આનું નામ છે ગણેશ, ગણપતિ. આ તો ગુણોનો ભંડાર છે દેવી. યાદ રાખજો, દુનિયાના કોઈ પણ વ્યક્તિ આજથી તમારો દીકરો ગણેશ એ અગ્રગણ્ય ગણાશે, એની પહેલી પૂજા થશે. અને જે કોઈ વ્યક્તિ ગણેશજીની પૂજા કરી અને ઘરની બહાર નીકળશે, એના તમામ કાર્યો મહાદેવજી કે હું પૂરા કરીશ. એના કોઈ કાર્યમાં વિઘ્ન નહીં આવે. જે ગણપતિને યાદ કરશે, જે ગણેશને યાદ કરશે. એટલા માટે આપણે બાળક પહેલી વાર ભણવા જાય સ્કૂલમાં, પહેલી વાર બાળક જયારે સ્કૂલમાં ભણવા જાય ત્યારે આપણે એને ચાંદલો કરીએ, ચોખા લગાડીએ, બેટા ગણપતિ દાદાને પગે લાગતો જા. તો ગણપતિ દાદા જેવી કુશાગ્ર બુદ્ધિ તારામાં આવે. આગળ કથા આવશે હમણાં ગણપતિ દાદાની. તો એવા ગણપતિ દાદા એનું મસ્તક જોડી દીધું, આ કથા બતાવી, અને ત્યારબાદ હાથીનું જ મસ્તક કેમ લગાવ્યું, આના માટે ઘણું બધું બોલી શકાયું. હાથી મળ્યો સામે તો હાથીનું જ મસ્તક કેમ લગાવ્યું? તો હવે ધ્યાન આપજો, જેવી આપણા માનવના મગજમાં જેવી કોશિકા હોય ને એવી જ કોશિકા હાથીના મગજમાં હોય. કોના મગજમાં હોય? જેવું માનવ વિચારી શકે, બોલી શકે, દોડી શકે, જેવું માનવ, હું તમને કઈ બતાવું કે આમ કરજો ને તમે તરત જ એ કાર્યને કરી નાખો, એટલી તમારામાં જેવી કુશાગ્ર બુદ્ધિ છે, જે એટલી જ કુશાગ્ર બુદ્ધિ હાથીના મગજમાં છે. એ મહાદેવજી જાણતા હતા કે જેટલી માનવના મગજમાં કોશિકા છે એટલી હાથીના મગજમાં છે. એટલા માટે હાથીનું મસ્તક જોડ્યું. જેટલી માનવમાં ભાવના છે, ઇંગ્લિશમાં કેવું હોય તો હિપોકેમ્પસ ભાવનાઓ, જેટલી માનવમાં ભાવના છે એટલી જ ભાવના હાથીની અંદર છે. એટલા માટે હાથીનું મસ્તક જોડ્યું. તમે હાથી જોયો હશે, એ હાથીની ઉપર એનો મહાવત બેઠો હોય, મહાવત, બરાબર. પછી હાથીની સૂંઢ હોય. પછી તમે કાંઈ પણ હાથીની સૂંઢમાં આપો તો એ કોને આપી દે? એ તરત જ આમ સૂંઢ આમ ઊંચી કરી અને એના માલિકને આપી દેશે, ઉપર છે એને. કાંઈ સમજાય છે? આપણે પણ આ અધમણનું શરીર, અધમણની કાયા, ખોટું નહીં લાગે ને? આ હાથી જેવું શરીર, ઈ કાયા આપણે મહાદેવજીને સોંપી દેવાની છે, પણ આપણે શું કરીએ? આપણે દેતા નથી. ધન, વૈભવ, પદ, પૈસો, પ્રતિષ્ઠા બધું આપ્યું મહાદેવે, છતાંય આપણે મહાદેવના કાર્યમાં લગાડતા નથી. અને પછી એવા લોકોની ટિકિટ જલ્દી ફાટી જાય. એની ટિકિટ જલ્દી કન્ફર્મ થઈ જાય. કન્ફર્મ, નો આરએસી, કન્ફર્મ. સમજાય છે?
આ દેહ ભગવાને આપ્યો હોય ને ભગવાનના કામમાં ન લાગે તો એની ટિકિટ જલ્દી ફાટી જાય. તો એટલા માટે હાથીનું મસ્તક લગાવવામાં આવ્યું. જેને જેને જગ્યા મળી ગઈ હોય ને વાલા, આજે જો આખો મંડપ ફૂલ થઈ ગયો ને, જેને જેને જગ્યા મળી ગઈ હોય ને આમ તો એવી જ ભાવનાઓ હાથીના મગજમાં છે. જેટલું માનવ સમજી શકે એટલું જ હાથી સમજી શકે. હાથી પણ એના માલિકને વફાદાર છે, બોલો. એટલા માટે હાથીનું મસ્તક લગાડ્યું. સાયન્સની દ્રષ્ટિએ કેવું હોય તો હિપોકેમ્પસ, ભાવનાઓ, જેટલી માનવમાં ભાવનાઓ એટલી જ હાથીમાં ભાવનાઓ. અને હાથીમાં કરુણા છે. શું છે? તમે જોજો ઘણીવાર તમે હાથીને આમ પંપાળશો ને તો એની આંખોમાંથી તમને આંસુડાના દર્શન થશે, આંસુ વહેશે. જેવો માનવ માનવને પ્રેમ કરે એમ પશુ પણ મને તમને પ્રેમ કરે છે, પણ આપણને એના જેમ એની સાથે વાતો કરતા આવડે તો. સમજાય? એ પશુ ને પંખી એ પણ એકાબીજાને પ્રેમ કરે છે, અને જ્યારે આપણે, સમજાય છે? હું પેલા પ્રેમની વાત નથી કરતો, પાછા કોઈ ગલત અર્થ ન લેતા. હા, હું જે તમને કહું છું, હું જે પ્રેમની વાત કરું છું એ કયો પ્રેમ? એક જીવ અને શિવના પ્રેમની વાત કરું છું. સમજાય છે? તો અહીંયા શું સંદેશ આપ્યો કે જેવી હાથીની દ્રષ્ટિ ઝીણી છે, કેવી છે આંખો? શરીર વિશાળ છે પણ આંખો કેવી છે? ઝીણી છે. તો અહીંયા મહાદેવજી એમ કહે છે કે હાથીનું મસ્તક એટલા માટે લગાવ્યું કે આપણી કાયા ભલે અધમણની હોય પણ દ્રષ્ટિ હંમેશા ઝીણી. લોકોને જોવા તો સારી ભાવનાથી, દ્રષ્ટિમાં ક્યારેય દોષ આવવો જોઈએ, દ્રષ્ટિમાં ક્યારેય ભેદ આવવો જોઈએ. એટલા માટે હાથીનું મસ્તક. જગતની અંદર જેમ હાથી એ સમતા અને મમતાનું પ્રતીક છે, હાથી એ સમતા અને મમતાનું પ્રતીક છે, એટલા માટે મહાદેવજી હાથીનું મસ્તક લગાવી જગતને કીધું કે જીવનમાં સમતા છોડતા નહીં અને મમતા છોડતા નહીં. આ મારા છે એના પ્રત્યે ભાવ રાખજો, લાગણી રાખજો. આ મારું મંદિર છે એના પ્રત્યે આપણને ભાવ જાગવો જોઈએ વાલા. તો અને તમે જેને ભજો ને તમે એના જેવા થઈ જાઓ. એમાં અપાર કરુણા હશે. શું હશે? કનૈયાને માનનારા ભક્તોને આંસુ વેચાતા નહીં લાવવા પડે, સહજમાં આંસુ નીકળી આવે. સમજવું કે આ કનૈયાનો ભગત છે, સહજમાં. આપણે કોઈના પ્રત્યે આપણને ભાવ હોય, પ્રેમ હોય, લાગણી હોય અને એનું નામ આપણે આગળ લે તો આપણે પણ આંસુડા નથી નીકળી આવતા. સમજાય છે? તો તમે જેને ભાવથી ને વાલથી પ્રેમ કરો છો ને એનું નામ આવે અને તમને આંસુડા આવે, એમ અહીંયા જે કૃષ્ણના ભગત હોય એમાં કરુણા હોય. શું હોય? રે રામને માનનારા ભક્તો હોય એની અંદર મર્યાદા હોય. ડગલે ને પગલે તમને મર્યાદાના દર્શન થાય. સમજવું કે આ રામજીના ભક્તો છે. કારણ કે રામો વિગ્રહવાન ધર્મ સાધુ સત્ય પરાક્રમ. વાલ્મીકી રામાયણ. રામ એ તો મર્યાદાનો ભંડાર છે વાલા. રામ એ તો મર્યાદાનો સાક્ષાત મૂર્તિમંત સ્વરૂપ છે. રામ જે શક્તિને માનનારા હોય એ પોતે પણ સારું જીવન જીવતા હોય અને બીજાને સારા જીવન જીવવાની પ્રેરણા આપતા હોય તો સમજવું કે આ માતાજીના ભક્તો છે, આ શક્તિના ભક્તો છે. કારણ કે માં જ દીકરાને શીખવાડે ને વાલા, કેવી રીતે જીવન જીવાય, કેવી રીતે શું કરાય શું ન કરાય. આ કોણ શીખવે? એક માં જ દીકરાને સારી રીતે જીવન જીવવાનું શીખવાડે. કોઈ પણ દીકરો હોય ને વાલા, તમે ઓબ્ઝર્વ કરજો, હું તમને તમે પણ અનુભવ કર્યો હશે કે કોઈ પણ દીકરો હોય અને વરસાદની સીઝન હોય, વરસાદી માહોલ હોય અને દીકરો ગમે તેવા કપડા એના બગડ્યા હોય અને છતાંય દીકરો દોડીને આવે અને આંગણામાં માતા અને પિતા બંને ઊભા હોય. આંગણામાં એક બાજુ માં ઊભા હોય, એક બાજુ પિતાશ્રી ઊભા હોય. દીકરાના ગમે તેટલા કપડા બગડ્યા હોય અને છતાંય દીકરો દોડતો આવે તો પહેલા કોણ તેડી લેશે?
કોણ? હા, બાપુજી તો કે નહીં બેટા આપણે નોકરીએ જવું, કપડાં બગડે. કોણ તેડી લેશે પહેલા? માં. કારણ કે માં ઈ એના દીકરાને ક્યારે દુખી ન જોઈ શકે. એવું જો કોઈ પાત્ર હોય જગતનું તો એ છે માં. માં જોવે આવતો, માં જોવે આવતો અને બાપુજી જોવે લાવતો. કે ભલે આવ્યો બેટા પણ કાંઈ લાવ્યો. માં જુએ આવતો અને બાપુજી જુએ. હજી એક અર્થ સમજાવું, ખોટું નહીં લાગે ને? પાકું લગભગ બધાએ સાંભળ્યા હોય. મારા મિત્ર છે એટલે હું મિત્રતાના નાતે કહું છું. સાંઈરામ પાસે મેં એવું સાંભળ્યું કે દાદા માં દીકરાના માથામાં હાથ ફેરવે ને, માં દીકરાના માથે હાથ ફેરવે તો પ્રેમ વધે, ભાવ વધે, લાગણી વધે અને એના વાળ જેવા હોય એવા ને એવા જ રહે. એને રંગવાની જરૂર ન પડે. સમજાય તો? માં હાથ ફેરવે ત્યારે અને જેવા એ દીકરાને પરણાવી દ્યો અને પછી અમુક લોકો હાથ ફેરવે એટલે હોય સાંઈરામ કે હું નથી કેતો. અને પછી એ માથું કેવું લાગે? સંસ્કૃતમાં કેવું હોય મનીષભાઈ? તો એ માથું કેવું લાગે? ટકા ધર્મ ટકા કર્મ ટકા હિ પરમમ સુખમ. પછી એ માથું કેવું લાગે? એ સમજી જાજો, એનો કઈ અર્થ કરવાનો હોય. માં જુએ છે આવતો અને બાપુજી જુએ છે. એનાથી આગળ અમારા મુકેશ ભગત લખે, આપણે ગાવું નથી પણ હું કરું કે ખીસું તપાસે. જોજો ધ્યાન આપજો વાલા, આ ભજન છે પણ આપણે આ વખતે નહીં, આ બાકી રાખું તો તમે બીજી વાર પાછા સુકેશમાં પણ થાળ રિપીટ ન કરું વાલા. 365 નવા ક્યાંથી લાવવા ઈ તો વામન દાદા જાણે ને એનો ડાકોર વાળો જાણે, પણ એક પણ થાળ બીજી વાર રિપીટ ન કરું. પણ એના માટે હું આપણે દાદાને બીજી વાર વેલાસર બોલાવવા, એમ કે હવે કાલનો દિવસ બાકી ને વાલા, હવે પાછું ઘરે જવાનું ટાણું થયું ને. સમજાય છે? તો મારે તમને કેવું છે, અમારા મુકેશ ભગત લખે વાલા કે પેટ તપાસે માતા, પેટ તપાસે માવડી, ખીસું તપાસે પત્ની, માડીને બાલુડો લાડકો, એ તો થાળ જમાડે મન ભાવતો. સમજાય છે? માં હોય એ હંમેશા ઈ કઈ જ ન જોવે. અને તમે રાત્રે તમારો શર્ટ પેન્ટ અને જબ્બો જામ ખીલી આમ ટીંગાડ્યું હોય ને, આમ ટીંગાડ્યું હોય અને સવારમાં ઉઠી અને જ્યારે બીજા વસ્ત્રો પરિધાન કરો એટલે પેલો જબ્બાન ખિસ્સા ખાલી થઈ ગયા હોય એટલે સમજવાનું કે ઘરની અંદર કોણ ઘૂસ્યું છે ઘરમાં, એ સમજી જાવ. આપણે ખોટો કાલનો દી બાકી છે ને હવે ક્યાં લાંબુ લાંબુ કરવું એમ. તો યાદ રાખજો, માં જુએ છે આવતો. મૂળ વાત ઉપર ધ્યાન આપજો. અહીંયા ગણપતિ દાદા અને પાર્વતીના સંવાદથી આપણે આ વાતનો આરંભ કર્યો. માં જુએ છે આવતો અને બાપુજી જુએ. એટલે વરસાદી માહોલ હોય તો પેલા કોણ દોડે? માં જ દોડે ને, દીકરાને તેડી લેશે. અમારે અમદાવાદમાં છે, અહીંયા કદાચ અહીંયા હશે જ, વલસાડમાં મનીષભાઈ રાત્રે 9 થી 12, ધ્યાન આપજો નકર દ્રષ્ટાંત મગજમાં નહીં ઉતરે. રાત્રે 9 થી 12 નો શો હોય. શો એનો હોય એ સમજી જાજો. રાત્રે 9 થી 12 નો શો હોય અને દીકરો જાય જોવા માટે. શું જોવા માટે? કેમ તમે કોઈ નથી ગયા? સાચું નથી ગયા? પાકું? આજ સુધીમાં કોઈ દિવસ કોઈ થિયેટર ન ગયો હોય એવા કેટલા વ્યક્તિઓ છે? એકાદી તો કોક નીકળે. જેને નો જોયું હોય ને એને આજે ઘરે જઈ અને લગ્ન થઈ ગયા હોય એટલે પછી પતિને કહેવાનું, હું કે સમજાય છે? જો તમારા ફાયદા વાળી વામન દાદા વાત કરે છે. પતિને કહેવાનું કે બીજે બધે લઈ જાવ છો
તો વલસાડમાં છે રાજહંસ, એવું કંઈક છે ને. જો મને યાદ આવી ગયું છે ને અહીંયા. અમારે અજય કુમાર મને ઘણી વાર એમ કે, એને ખબર કે વામન દાદા બહુ શર્મા. ઈ મને પહેલેથી, હું ને અજય અમે બંને હારે ભણેલા છીએ. અજય કુમાર ને વામન દાદા બે હારે ભણેલા, એક પાઠશાળામાં ભણેલા, એક રૂમમાં રહેલા. પછી અમે અમારી દીકરી અજય કુમાર ને આપી, સમજાય છે, અને એમણે એમની દીકરી એમની બેન વામન દાદાને પરણાવી. સમજાય છે? હું તમને આ વાત એટલા માટે કરું છું કે એ મને ઘણીવાર એમ કહે કે અહીંયા રાજહંસ છે એવો, પણ એને ખબર કે વામન દાદા કોઈ દી હા પાડશે. સમજાય છે? એ આપણો વિષય, એ આપણા લાયક. એટલે એ મને હાસ્યમાં કે ફ્રી હોવ ને હું ફ્રી હોઉં તો આપણે બંને જઈએ. અહીંયા સુધી આવ્યા છીએ તો એકવાર માં ચંડિકાને માથું ટેકાવીએ. તમે ત્યાં લઈ જાઓ, આપણે પાનેરા જઈએ, જવું હોય તો ક્યાં જઈએ. પણ આ તો તમારી વાત કરું છું, તમારો તો હક છે વાલા. અને બિલકુલ જજો, હું વિરોધ નથી કરતો હો, જજો. તમ તારે બહાર જવું જ જોઈએ. એટલે તમારા પતિને ન લઈ ગયા હોય તો કહેજો કે તમને. એટલે મૂળ વાત ઉપર આવું, 9 થી 12 નો શો હોય, દીકરો ફિલ્મ જોવા માટે ગયો હોય તો ઘરે અને માં અને બાપુજી બંને દીકરાની રાહ જોતા હોય. હવે ધ્યાન આપજો, ઘરે માં અને બાપુજી બંને દીકરાની રાહ જોતા હોય. માં એટલા માટે રાહ જોતા હોય કે મારો દીકરો ઘરે આવે ને તો રાત્રે 12 વાગે આવે તો કદાચ જમ્યો હોય, નહીં જમ્યો હોય, ઘરે આવે એટલે એને જમાડી દઉં અને એના માથે હાથ ફેરવું એટલે મારો દીકરો સૂઈ જાય. માં એટલા માટે રાહ જોતા હોય. અને બાપુજી પણ ઘરે રાહ જોતા હોય. બાપુજી શું કામ રાહ જોતા હોય? કે આ પોયરો કીધા વગરનો ગયો છે. બાપુજી શું કામ રાહ જોતા હોય? કે પોયરો કીધા વગરનો ગયો છે, આવે એટલે પેલા તો બે, અને પછી પૂછું તારે ને હું. સમજાય છે? આનું નામ માં અને આનું નામ બાપ. પણ મૂળ બાબત અહીંયા જે શક્તિને ભજે, જે માતાજીને ભજે, એ હંમેશા કેવા હોય? કરુણાવાળા, જીવન જીવતા શીખવાડે એવા. હવે ગણપતિ દાદા એને લાંબી સૂંઢ, જેમ હાથીનું મસ્તક શું કામ લગાવ્યું? કારણ કે હાથીની સૂંઢ. હવે એ મને તમને શું શીખવે છે? ધ્યાન આપજો. હાથીની ઘ્રાણ શક્તિ બહુ મજબૂત હોય. ઘ્રાણ શક્તિ, સૂંઘવાની શક્તિ. સમજાય છે? ઘણા પોતાની ઘેર બેઠા હોય, સુખેશમાં બેઠા હોય, અને એને અહીંયા બેઠા બેઠા વલસાડના રાજા રાણીની સુગંધ અહીંયા બેઠા બેઠા આવતી હોય. બોલો, સમજાય છે? હું એ તમે સમજી જજો. ઘ્રાણ શક્તિ, એટલી બધી ઘ્રાણ શક્તિ મજબૂત હોય કે બેઠો હોય સુકેશમાં પણ એનું મન પહોંચી જાય વલસાડ, રાજા રાણી. સમજાય છે ને? તો જેની ઘ્રાણ શક્તિ મજબૂત હોય, એટલે હાથીની ઘ્રાણ શક્તિ મજબૂત છે એટલા માટે હાથીનું મસ્તક લગાવ્યું. કેટલા અર્થો સમજાવું. મનીષભાઈ, કાલે એક છોકરો અહીંયા આવ્યો કથાપતિ, એટલે એને મને કીધું કે દાદા તમે આ હાથીનું મસ્તક કેમ લગાવ્યું, એ વાતને વિસ્તારથી સમજાવજો. એટલે આજે આ દીકરો ખબર નહીં આજે આવ્યો કે નહીં આવ્યો, પણ આજે એના રાજીપા માટે આટલો વિસ્તાર કરું છું. નકર તો આપણે આગળ નીકળી ગયા હોત. પણ મને એમ થાય કે પ્રત્યેક વ્યક્તિને અહીંયાથી રાજીપો થવો. એટલે હું તમને વચ્ચે પૂછું, સમજાયું? ન સમજાયું હોય તો આપણે બીજું ઉદાહરણ, ન સમજાય તો ત્રીજું. જ્યાં સુધી તમે ના ન પાડો ત્યાં સુધી આપણે આગળ ન વધીએ. વાલા, એનું નામ યોગ્ય વક્તા, કે બરાબર કથાને ન્યાય મળવો જોવે. ખાલી હું એમને બોલી નાખું તો એનો કોઈ મતલબ રહેતો. કાલે એ છોકરો મને આવીને એમ કહી ગયો કે દાદા તમે કથા કરો છો તો અમને આનંદ આવે છે, તો તમે કાલે આ હાથીનું મસ્તક કેમ લગાવ્યું એ વાત જરાક વિસ્તારથી કરજો. તમે નસીબદાર છો કે તમને સુખેશ વાળાને આવા ડાયા સંસ્કારી છોકરા મળ્યા છે. સમજાય છે? એટલે આજે દીકરાના રાજીપા માટે આ વિસ્તાર કરું છું વાલા. પછી હાથીનું મસ્તક શું કામ લગાવ્યું? કારણ કે શૂર્પ કર્ણક, શૂર્પ એટલે સુપડું અને કર્ણ કેતા કાન. કાન છે ને મોટા, તો કાન બે મોટા એટલા માટે છે, સુપડું હોય ને સુપડું, એ સુપડાથી બે પ્રકારના કામ થાય. ધ્યાન આપજો. સુપડામાં માતાઓ કંઈ પણ અનાજ ભરે પછી એને આમ ઝાટકે, એમાં સારું સારું હશે એ અંદર રહેશે, અને ફોતરા કે જીવ જંતુ એવું કાંઈ હોય તો એ તરત બહાર નીકળી જશે. એમ હાથીનું મસ્તક એટલા માટે લગાડ્યું કે જેના મોટા કાન છે, એ મોટા કાન
મને ને તમને એ શિક્ષા આપે છે કે સાંભળવું જીવનમાં દરેકનું, સાંભળવું જીવનમાં દરેકનું. આ કાનેથી સાંભળી સારું લાગે એને અંદર ઉતારવું, સારું ન લાગે તો જ આ કાનથી બહાર. એટલા માટે બે કાન, કે સારું સારું સાંભળવું, સારું સારું જોવું, સારું સારું ગ્રહણ કરવું. એટલા માટે હાથીનું મસ્તક.